અમે આજે મેચ જોવા આવ્યા હતા મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સની. અમે જ્યારે આવ્યા ત્યારે વસ્ત્રાલ ગામથી મોટેરા સ્ટેડિયમ છે એની એક વ્યક્તિની ટિકિટ છે 25 રૂપિયા. કોઈ પણ દિવસ તમે જાશો 25 રૂપિયા, પણ જે દિવસે મેચ હશે ને ત્યારે રાત્રે 10 વાગ્યા બાદ એ જ 25 રૂપિયાની ટિકિટ 50 રૂપિયાની થઈ જશે. એ લોકો એક નોટિસ બોર્ડ લગાડી દીધું છે કે રાત્રે 10 બાદ જ્યારે મેચ હશે આઈપીએલની ત્યારે 25 રૂપિયાની ટિકિટ 50 રૂપિયાની થઈ જશે. ઘણા લોકો એવા છે જેને મોટેરા સ્ટેડિયમથી વાડજ સ્ટેશન જવાનું હોય છે, જેની રેગ્યુલર ટિકિટ છે માત્ર 10 રૂપિયા. પણ જો એવા નોર્મલ લોકો પણ મેચના દિવસે અહીંયા મુસાફરી કરશે મોટેરા સ્ટેડિયમથી વાડજ સુધી, તો 10ના બદલે એમને પણ 50 રૂપિયા ચૂકવવા પડશે. જો ટિકિટ મારી પાસે તો ખોટું નથી બોલતો, નોર્મલ ટિકિટ 10 રૂપિયા થાય છે. આ ભાઈ પાસે જો બધા લોકોને 50 રૂપિયાની ટિકિટ આપી દો, જે 25 રૂપિયાની હોય ને એને પણ 50ની લેવાની, જેને 10ની લેવાની હોય એને પણ 50 રૂપિયાની લેવાની. અમે આજે મેચ જોવા આવ્યા હતા મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સની. અમે જ્યારે આવ્યા ત્યારે વસ્ત્રાલ ગામથી મોટેરા સ્ટેડિયમ છે એની એક વ્યક્તિની ટિકિટ છે 25 રૂપિયા. કોઈ પણ દિવસ તમે જાશો 25 રૂપિયા, પણ જે દિવસે મેચ હશે ને ત્યારે રાત્રે 10 વાગ્યા બાદ એ જ 25 રૂપિયાની ટિકિટ 50 રૂપિયાની થઈ જશે. એ લોકો એક નોટિસ બોર્ડ લગાડી દીધું છે કે રાત્રે 10 બાદ જ્યારે મેચ હશે આઈપીએલની ત્યારે 25 રૂપિયાની ટિકિટ 50 રૂપિયાની થઈ જશે. ઘણા લોકો એવા છે જેને મોટેરા સ્ટેડિયમથી વાડજ સ્ટેશન જવાનું હોય છે, જેની રેગ્યુલર ટિકિટ છે માત્ર 10 રૂપિયા. પણ જો એવા નોર્મલ લોકો પણ મેચના દિવસે અહીંયા મુસાફરી કરશે મોટેરા સ્ટેડિયમથી વાડજ સુધી, તો 10ના બદલે એમને પણ 50 રૂપિયા ચૂકવવા પડશે. જો ટિકિટ મારી પાસે તો ખોટું નથી બોલતો, નોર્મલ ટિકિટ 10 રૂપિયા થાય છે. આ ભાઈ પાસે જો બધા લોકોને 50 રૂપિયાની ટિકિટ આપી દો, જે 25 રૂપિયાની હોય ને એને પણ 50ની લેવાની, જેને 10ની લેવાની હોય એને પણ 50 રૂપિયાની જ લેવાની.